રિટાયર થયેલા લોકો શું કરી શકશે? એ લોકો તો ડોસા થઈ ગયા છે, એ લોકોથી તો બિઝનેસ પણ નહીં થશે, નોકરી પણ નહીં થશે. મિત્રો, તમે પણ આ વહેમમાં જીતા હોય ને તો આને ચોકડી મારી દીજો, કારણ કે આજે હું એક સ્ટોરી લઈને આવી છું જે રિટાયર્ડ ફૌજીની સ્ટોરી છે અને એ આજના ટાઈમના અંદર 10 થી વધારે લોકોને બિઝનેસ આપે છે, રોજગાર આપે છે અને કેટલી ફેમિલી એમનાથી ચાલે છે. અને જો તમે પણ રિટાયર થઈ ચૂક્યા છો અને તમને કંઈક વેપાર ચાલુ કરવો છે કે કંઈક નવી વસ્તુ કરવી છે તો આ વિડીયો ખાસ કરીને મિત્રો તમારા માટે રહેવાનો છે. અને જેટલા લોકો પણ વિચારે છે ને કે રિટાયર થયેલા લોકો કંઈ જ નહીં કરી શકે, એક એજ ગ્રુપના પછી લોકો રિટાયર થવું જરૂરી છે, તો આને મારી દો ચોકડી, કારણ કે આજના વિડીયોના અંદર આપણે જોઈશું કે આને તમે લોકો કઈ રીતે બિઝનેસના અંદર ફેરવી શકશો. ચાલો સ્ટાર્ટ. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમીરા ફેશનના ગુજરાતી ચેનલ પર. તો મિત્રો, આજની વસ્તુ એટલી સરસ છે ને, આજે એક એવા વ્યક્તિની સ્ટોરી છે જ્યાં આજે 10 થી પણ વધારે લોકોને રોજગાર આપે છે અને એમનાથી 10 થી પણ વધારે ફેમિલી ચાલે છે. અને એ સ્ટોરી રહેવાની છે એક રિટાયર ફૌજીની. તમે કોઈ દિવસ વિચાર્યું હશે કે એક રિટાયર આર્મી પર્સન એક બિઝનેસ કરશે જ્યાં લોકોની હોય ને મેન્ટેલિટી કે આ એજ પછી કોઈ જ લોકો કરી નહીં શકે, હું ડોસો થઈ ગયો છું, હું આવું થઈ ગયો છું, તેવું થઈ ગયું છું, મારાથી કઈ વસ્તુ નહીં થશે. એ જ ટાઈપની એ જ એજના અંદર એ માણસે વ્યાપાર ચાલુ કર્યો છે અને સાથે સાથે એ લોકોને વ્યાપાર આપે પણ છે. હવે વિચારો કેટલી બ્યુટીફુલ થિંગ છે ને કે એમને એ જ પહેલા તો કામ કરી લીધું એન્ડ દેન હવે એ લોકો બધાને કામ પ્રોવાઈડ કરે છે. અને મિત્રો, આ વસ્તુ તમે પણ કરી શકશો. હમણાંના લોકો તો એવા છે ને કે કોલેજ સ્ટુડન્ટ છે, ભાઈ મને બિઝનેસ કરવાની શું જરૂર છે, મેં તો નોકરી કરા. લોકોની મેન્ટેલિટી નોકરી લગીન સીમિત થઈ ગઈ છે. લોકો એમ જ વિચારે તો ભાઈ મને 20,000 કમાવું છે, મને 30,000 કમાવું, મને લાખ રૂપિયાની નોકરી જોઈએ. કેમ આ મેન્ટેલિટી નથી કે મને લાખ રૂપિયાની નોકરી બીજાને આપવાની છે? તમે લોકો આ મેન્ટેલિટીથી ચાલશો ને કે મને 20,000 બીજાને આપવાના છે, મને 30,000 લોકોને પ્રોવાઈડ કરવાના છે, તો આ મેન્ટેલિટી ચાલશો તો મિત્રો તમે કરોડપતિ બી બની શકો. બરાબર. બાકી જો તમે રિટાયર પર્સન છો અને તમને કંઈક વ્યાપાર ચાલુ કરવું છે, તમને હેલ્પ કરવી છે તમારા છોકરાઓને, બાળકોને, તો તમે ઇઝીલી કરી શકશો. અને એ બિઝનેસ કયો રહેવાનો છે તમને ખ્યાલ છે? એ બિઝનેસ રહેશે ટેક્સટાઇલ બિઝનેસ. હવે ટેક્સટાઇલ બિઝનેસ કેમ એ હું તમને એક્સપ્લેન કરું. જુઓ મિત્રો, માર્કેટના અંદર ઘણા બધા બિઝનેસ છે. ફૂડ બિઝનેસ લઈ લો, બરાબર, પછી આપણે બચે ટેક્સટાઇલ થઈ ગયું, રાઈટ, બહુ બધા બિઝનેસ છે એવા. બટ બધાથી વધારે બેસ્ટ થિંગ શું રહી ખબર? તમે ફૂડ બિઝનેસના અંદર તમે જોયું હશે કે સવારે ઉઠવું પડતું હોય છે, 2-3 વાગે લોકો ઉઠતા હોય છે. એક પાણીપુરીની લારી વાળો 2-3 વાગે ઉઠે ત્યારે જઈને એ છેક ત્યાં પહોંચી વળતું હોય છે, તો એના અંદર મહેનત વધારે છે. હવે ટેક્સટાઇલ બિઝનેસના અંદર શું છે ખબર મિત્રો? જુઓ, હું તમને એક્ઝામ્પલ આપું. હવે આ ફ્રોક છે, બરાબર, આ ફ્રોક મેં ખરીદ્યું છે. હવે આ ખરીદેલું ફ્રોક હું મેન્યુફેક્ચરિંગના રેટ પર ખરીદા એન્ડ દેન માર્કેટમાં જઈને સેલ કરેલા. આ મને બનાવેલી પ્રોડક્ટ મળી ગઈ. મને કોઈ આના અંદર મહેનત નથી કરવી, ખાલી મહેનત કરવી છે કે માર્જિન કેટલું મૂકવું તે. બરાબર. તો એટલા માટે આ તમે ઇઝીલી સેલ કરી શકશો. એક ઓછા એફર્ટ્સ વાળો બિઝનેસ છે. હવે આ મેન્યુફેક્ચરિંગ રેટના અંદર મળશે ક્યાં? શું તમને ખબર છે? ચલો હું તમને કહી દઉં. આ બધું મળવાનું છે આપણા અજમીરા ફેશનના અંદર. અને જો તમે રિટાયર પર્સન છો ને મિત્રો, તો તમને અહીંયા બિઝનેસ રિલેટેડ ગાઈડલાઇન્સ પણ મળી જશે. જેમ કે આ કપડાને કયા એરિયામાં તમે વેચી શકો, કેટલું માર્જિન મૂકીને વેચી શકો, કે પછી આ તમે કઈ રીતે સેલ કરી શકો, ક્લાયન્ટને કઈ રીતે વેચવું, બધું A to Z લગીન બિઝનેસની બધી ગાઈડલાઇન્સ તમને અહીંયા મળી જશે. તો એકદમ ફિકર નોટ થઈને આવજો અને તમે જોઈ શકો છો કે અહીંયા તમને સિઝન રિલેટેડ કપડાં મળવાના છે. બરાબર. સિઝનેબલ આપણે કપડાં વેચતા હોય છે, જેમ કે હવે દિવાળીની સિઝન છે, લગ્ન વ્યવહારની સિઝન છે, તો આ ટાઈપના કપડાના કલેક્શન બહુ જ વધારે ચાલશે, બહુ જ વધારે ફાઇન બ્યુટીફુલ. હું તમને એક આર્ટિકલ બતાવું છું. આ એક નાની બાળકીનું 10 વર્ષની બાળકીનું આર્ટિકલ છે અને તમે જોઈ શકો કે આટલા નાના આર્ટિકલના અંદર ફિનિશિંગ કેટલી પ્રીટી છે. આના અંદર તમને દુપટ્ટો મળી જશે, બ્યુટીફુલ એક સ્કર્ટ ટાઈપનો તમને બોટમ જોવા મળી જશે, જે પ્લાઝો સેટના અંદર આવવાનું છે. અને અંદર તમને કલર વેરાયટીઝ બધું મળી જવાનું છે. અને મિત્રો, તમને વ્યાપાર ચાલુ કરવો છે તો તમને બંચ વાઇઝ વસ્તુ જોઈતી હશે ને, તો આપણા પાસે એ પણ અવેલેબલ છે. અને તમને મિત્રો કેટલો પણ સ્ટોક કેમ ન જોઈતો હોય, આપણા પાસે બધું મળી જશે. બરાબર. અને મિનિમમ પર્ચેસિંગની હવે વાત કરી લઈએ તો મિનિમમ પર્ચેસિંગ આપણું રહેવાનું છે 25 થી 30,000. બાકી કલેક્શનની વાત કરું તો અહીંયા તમને સરસ મજાના બ્યુટીફુલ આ ટાઈપના ક્યુટ કલેક્શન જોવા મળી જશે. નાના છોકરાથી લઈને તમને અહીંયા મીન્સ કે ન્યૂબોર્ન બેબીથી લઈને તમને અહીંયા 12 થી 13 વર્ષના બાળકોના કપડાના કલેક્શન મળી જવાના છે. બાકી કલેક્શન તમને ફેન્સી જોઈએ
જોઈએ કે પછી બહાર આવવા જવા માટે જોઈએ, ડંગરી ટાઈપની પેટર્નમાં જોઈએ, બધા ટાઈપની પેટર્નના અંદર અહીંયા તમને કલેક્શન મળી જવાનું છે. કંઈક ઘરમાં પહેરવા માટે જોઈએ તો આ ટાઈપની તમને ટી શર્ટ મળી જશે. વેડિંગ્સ વગેરે માટે જોઈએ તો છોકરા માટે, બાબા માટે આ ટાઈપના કંઈક 5 પીસ સૂટ જોવા મળી જવાના છે, ફ્રોક છે, બધું છે આપણા પાસે. અને જો તમને પણ આ ટાઈપના કલેક્શન લઈને વ્યાપાર કરવો છે ઘરે બેસીને, ઇઝીલી કરી શકશો. 25 થી 30 હજાર એકદમ મિનિમમ કેપિટલ છે, આપણા બધા પાસે હોતી હોય છે. ઇવન આપણે 25 થી 30 હજારનો હાલના ટાઈમમાં ફોન વાપરતા હોય છે તો એટલી ઇન્વેસ્ટમેન્ટ તમે કરીને ઇઝીલી વ્યાપાર ચાલુ કરી શકશો. અને મિત્રો કંઈક નવું કરવું છે તો ભાઈ એકવાર જોઈએ ને કરીને, બરાબર? રિસ્ક ટેકર બનો, હું તો એવો જ કહેવા માંગુ છું. અને જો તમને પણ એક સરસ મજાનો વ્યાપાર ચાલુ કરવો છે, રિટાયર થઈ ગયા છો, કોલેજ સ્ટુડન્ટ છો, XYZ કોઈને પણ વ્યાપાર ચાલુ કરવો હોય તો જલ્દીથી આવો અજમેરા ફેશન, કારણ કે અહીંયા તમને બિઝનેસ રિલેટેડ ગાઈડલાઇન્સ મળી જશે. A to Z લગીન બિઝનેસની બધી માહિતી મળી જશે. અને જો વધુ ઇન્ફોર્મેશન લેવી હોય, કંઈક વિડીયોના અંદર બાકી રહી ગઈ હોય, એ ઇન્ફોર્મેશન તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોલ કરીને પણ લઈ શકશો. તો બાકી મિત્રો આ તે આજની સ્ટોરી, આ તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી તો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન છે તેને પણ જલ્દીથી પ્રેસ કરજો જેથી તમને આ ટાઈપના વિડીયોઝની નોટિફિકેશન પહેલા મળશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.